સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરની સફાઈ દરમિયાન બે સફાઈકર્મીઓના ગુંગળામણથી મોત થવાના મામલે હાલ તપાસ ચાલુ છે। નગરપાલિકાના સ્વભંડોળમાંથી મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી છે। પરિવારજનોને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા। સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરની સફાઈ દરમિયાન બે સફાઈકર્મીઓના ગુંગળામણથી મોત થવાના મામલે હાલ તપાસ ચાલુ છે। નગરપાલિકાના સ્વભંડોળમાંથી મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી છે। પરિવારજનોને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા। ખેડા અમદાવાદ હાઈવે પર 2 દિવસ પહેલા થયેલી 1 કરોડની લૂંટના મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। એક મહિલા સહિત 5 આરોપી પોલીસ પકડથી દૂર છે। નડિયાદની બેંકમાંથી રૂપિયા 1 કરોડ લઈને રિક્ષામાં જતા વેપારીને ઇકો કારમાં આવેલા લૂંટારુઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા। પોલીસે 5 ટીમ બનાવી આરોપીઓને શોધ્યા। પોલીસે 68 લાખ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા છે। ધોળકાના મુજીબ હુસૈન મલિક, ઇલિયાસ મંસૂરી અને રાહિદ સૈયદની ધરપકડ કરવામાં આવી છે। લૂંટ મામલે આરોપી રાહિદ સૈયદે ટીપ આપી હતી, જે સતત ફોન પર લૂંટારુઓના સંપર્કમાં હતો। ઘટના વખતે રાહિદ અને તેની પત્ની રિક્ષામાં સવાર હતા। લૂંટની ઘટનાના 5 કિલોમીટર પહેલા તે તેની પત્ની સાથે રિક્ષામાંથી ઉતરી ગયો। ત્યારબાદ લૂંટ થઈ। અન્ય 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।